નમસ્કાર, હું પ્રવીણ. એવા મુદ્દાની ચર્ચા જે મેઇનસ્ટ્રીમ મીડિયામાં બહુ ઓછી થાય છે. કોવિડ કાળમાં 80 કરોડ લોકોને સરકારે અનાજ આપ્યું 2 સમય ખાવા માટે, અને રાઇટ ટુ ફૂડ અંતર્ગત આપવું પણ પડે. પણ મેચ્યોર ડેમોક્રેસીમાં એમ કહેવાય તો એ પણ એક વ્યાખ્યા થાય કે શું દેશના 80 કરોડ લોકો પાસે 2 ટક ખાવાના રૂપિયા પણ નથી અથવા તો અનાજ પણ નથી. કોવિડ કાળની વાત થઈ રહી છે તો સિક્કાની એક બાજુ એવા વ્યક્તિઓ છે, દેશની એવી આબાદી છે જેમને 2 સમય ભોજનના પણ ફાફા હતા. પણ એક વર્ગ એવો છે જે કોવિડ કાળમાં ખૂબ કમાયો. જેટલી સંપત્તિ દિવસે ન વધી એટલે રાતે વધી, રાતે ન વધી એટલે દિવસે વધી. ટૂંકા ગાળામાં અગાઉ જે અબજોપતિઓ હતા તેની સંખ્યા કોવિડ કાળમાં ઓલમોસ્ટ ડબલ થઈ. આજે કેમ ચર્ચા આપણે કરી રહ્યા છીએ? આજે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે ઓક્સફામ ઇન્ડિયાનો એક રિપોર્ટ જે સૂચવે છે કે દેશમાં આર્થિક અસમાનતા કેટલી ગંભીર સ્તરે પહોંચી ચૂકી છે, અને આર્થિક અસમાનતામાં અમીરો વધુ અમીર બની રહ્યા છે, વધુ ગરીબ બની રહ્યા છે. જે 2-4 મુદ્દા છે દરેક વ્યક્તિને અસર કરવાનો છે, કેમ કે આજે પણ દેશમાં એ ચાહે મોંઘવારી હોય કે પછી રોજગારી હોય, આ એ સમસ્યા છે. અને અમીરો કે ધનવાનોની વાત આવે તો એક મુદ્દો એ પણ છેડાય કે ભાઈ સંપત્તિ જેના પાસે છે, જે ઉદ્યોગો ચલાવે છે, રોજગારી આપે છે. પણ વાસ્તવિક ચિત્ર જોઈએ, જે જીએસટી કલેક્શનના આંકડા પર આપણે ગૌરવ કરીએ છીએ, એ આંકડામાં મોટા ભાગની જે સામાન્ય વર્ગ છે તેનું કન્ટ્રીબ્યુશન વધારે છે. ઓક્સફામ ઇન્ડિયાનો રિપોર્ટ કેમ ચર્ચામાં? કેમ કે દેશના 1% ધનવાનો દેશની 40% સંપત્તિ પર આધિપત્ય જમાવે છે. અત્યારે આધિપત્ય માત્ર 1% ધનવાનોનું છે દેશની 40% સંપત્તિ પર. આ રિપોર્ટ ગઈકાલનો છે, પણ રિપોર્ટમાં જે મુખ્ય વાતો કહેવામાં આવી છે એ છે કે 2018 થી 2022 વચ્ચે ભારતમાં રોજના 70 નવા કરોડપતિ ઉમેરાયા. કોવિડ કાળ યાદ આવી ગયો હશે, કઈ રીતે તમારા પર વીતી એ તમે બહુ સારી રીતે સમજો છો, વારે ઘડીએ કહેવાની જરૂર નથી. પણ જ્યારે વર્ષ 2000માં દેશમાં માત્ર 9 અબજોપતિ હોય, તે બાદ દેશે વિકાસ કર્યો, આર્થિક રીતે વિકાસ કર્યો, પરંતુ વિકાસ કોનો વધારે થયો, કોણ હજુ પણ 2% ભોજન માટે, રોજગારી માટે તરસી રહ્યું છે, તમારી સામે છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે દેશના 77% જે સંપત્તિ છે માત્ર 10% વસ્તીના હાથમાં છે. અને જે આરોગ્ય અને શિક્ષણની વાત થઈ રહી છે, દેશમાં દર 1 સેકન્ડે 2 વ્યક્તિ જે આરોગ્ય સેવા મોંઘી છે તેના કારણે ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે. ઓક્સફામ ઇન્ડિયાના જે રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ છે તેના પર આપણે વાત કરી રહ્યા છીએ. અને દેશના અડધા ભાગની વસ્તી પાસે માત્ર 3% સંપત્તિ. હવે આમાં સૂચનો પણ સૂચવ્યા છે, કેમ કે દેશના 100 ધનિકો છે, ધનપતિઓ છે, તેમની પાસે 54.12 લાખ કરોડની સંપત્તિ છે. તેનો મતલબ એમ થયો કે 18 મહિના સુધી દેશનો ખર્ચ ચલાવી શકે માત્ર 100 ધનવાનો. કોઈ ધનવાન થાય એમાં કોઈ વાંધો નથી, પરંતુ અમીરી ગરીબી વચ્ચેની ખાઈ વધી રહી છે, આર્થિક અસમાનતા વધી રહી છે, એ ચિંતાની બાબત આ રિપોર્ટ થકી છે. અને 2020માં જે અબજોપતિની સંખ્યા 102 હતી દેશમાં, એ પહોંચી છે 166 પર. અબજોપતિ વધ્યા, સામે ગરીબી પણ વધી. આપણે જાણીએ છીએ એક પછી એક રિપોર્ટ, એસબીઆઈ કાર્ડનો સર્વેથી લઈને કેટલા ટકા લોકો જે મધ્યમ વર્ગમાં હતા ને ગરીબીમાં ધકેલા, કેટલી નોકરીઓ ગઈ, કેટલાના પગાર કપાયા, કેટલાને હજુ નોકરી ટ્રેક પર મળી નથી, અથવા તો હમણાં છટણીઓનો દોર ચાલી રહ્યો છે, એ પણ એક સમસ્યા છે. ઓક્સફામ કહે છે ને કે 100 ધનવાનો 18 મહિના સુધી દેશ ચલાવી શકે. પણ એમાં એક સૂચન એ પણ કરવામાં આવ્યું છે, કેમ કે સુપરહિટ ટેક્સ, આપણે વાત કરીએ 5% જેટલો સુપરહિટ ટેક્સ જો વસૂલાય ધનિકો પર, તો દેશના જે બાળકો ભણી નથી શકતા એમનું ભણતર પણ શક્ય બને. અને માત્ર 2% ટેક્સ વસૂલાય જો સૌથી વધુ ધનિકો પર, તો 40,423 કરોડની આવક ઊભી થાય. તેનાથી જે કુપોષિત બાળકો કે લોકો છે તેમને પણ આપણે ભોજન આપી શકીએ, કેમ કે હંગર ઇન્ડેક્સમાં પણ ગૌરવ લેવા જેવું સ્થાન દેશનું નથી. એ નરી વાસ્તવિકતા છે. હવે ટોચના 10 ધનિકો, આપણે જીએસટીની વાત કરીએ છીએ, 10 ધનિકો પર જે જીએસટીનું ભારણ છે માત્ર 3% છે, અને 50% કુટુંબો 64% ટેક્સ ભર્યો છે, એવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. આ રિપોર્ટનો આંકડો છે 2021-22નો, જ્યારે 14.83 લાખ કરોડની જીએસટીનું કલેક્શન થયું. હવે આ તમામ પરિસ્થિતિઓમાં કેમ આવી પરિસ્થિતિ બની રહી છે? આજકાલ ઇન્ટરવ્યુ પણ ઘણા બધા ચાલી રહ્યા છે, પણ ઇન્ટરવ્યુમાં એક વાત એ પણ છે કે વિકાસ તો થઈ રહ્યો છે, વિકાસ કોનો? મુદ્દો ગંભીર છે. આ રિપોર્ટ પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં મહેશભાઈ પંડ્યા છે, વિશ્લેષક તરીકે પર્યાવરણથી લઈને
સરકારી યોજનાઓથી લઈને તેના અમલીકરણથી લઈને ખરેખર કેટલા રૂપિયા અપાય છે, અલોટ થાય છે, તેની સામે જમીનની વાસ્તવિકતા શું છે તેના પર વાત કરશે પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ આપણી સાથે જે અર્થશાસ્ત્રી તરીકે જોડાશે. સેબેસ્ટિયન સર, સ્વાગત છે આપકા. અને પ્રોફેસર હેમંત કુમાર શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમંતભાઈ, આપનું પણ સ્વાગત છે. હેમંતભાઈ, આપથી જ શરૂઆત કરીએ. આપણે ઘણી વખત ચર્ચા કરીએ છીએ કે આર્થિક અસમાનતા એટલી બધી વધી ગઈ છે. આ તો રિપોર્ટ આવ્યો, રિપોર્ટમાં આર્થિક અસમાનતા કેટલી મોટી ચિંતાનો વિષય છે એનો ઉલ્લેખ કર્યો. સુપરરિચ ટેક્સની પણ વાત કરવામાં આવી, જે મુખ્ય મુદ્દાઓ હતા એની પણ મેં વાત કરી. પણ આ તમામ પરિસ્થિતિઓમાં આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ એ રોજગારીનું સર્જન કરે છે, એમાં કોઈ બેમત નથી. પણ જે ટેક્સની આવક છે જીએસટી કલેક્શનમાં, તેનો આંકડો પણ એ દેખાડે છે કે ભાઈ જે સામાન્ય વર્ગના કુટુંબો કે લોકો છે, દેશ તો ખરેખર એ ચલાવી રહ્યા છે, ભલે બીજી રીતે નહીં પણ આર્થિક રીતે, જેનાથી થકી સ્કીમો બને છે. કેટલો ચિંતાજનક આ રિપોર્ટ અને સૂચનો પણ અમલવારી થશે ખરા, જે સૂચનો અપાયા છે ચિંતા સાથે આ રિપોર્ટમાં? હેલો જી. હા, સૌ પ્રથમ તો મુદ્દો એ છે કે ઓક્સફામનો જે રિપોર્ટ છે એ ભારે ચિંતાજનક છે કે દેશમાં અસમાનતા વધી રહી છે. મુદ્દો એ છે કે સમાનતાને જો આપણે આદર્શ ગણતા હોઈએ તો એ સમાનતા સ્થાપવા માટે, શક્ય તેટલી સમાનતા સ્થાપવા માટે ના પ્રયત્નો કરવા પડે. આ પ્રયત્નો કોણ કરે? તો સમાજના સ્તરે આ પ્રયત્નો થતા નથી. અને દુનિયામાં બધે, ભારતમાં પણ ધર્મો એ સમાનતા સ્થાપવામાં નિષ્ફળ ગયા છે. સંપૂર્ણ સમાનતા શક્ય નથી એ વાત સાચી, પણ અસમાનતા ઘટાડવા માટેના સંનિષ્ઠ પ્રયાસો ધર્મોએ કોઈ દિવસ કર્યા જ નથી. અગત્યનો મામલો ત્યાં આવીને ઉભો રહે છે કે તો પછી અસમાનતા ઘટાડવા માટેના સંનિષ્ઠ પ્રયાસો કોણ કરે? આ પ્રયાસો મને લાગે છે કે સરકારોએ કરવા પડે, કારણ કે સરકાર એટલે કે રાજ્ય એ લોકોના પ્રતિનિધિ તરીકેની સંસ્થા છે અને એની એક મૂળભૂત જવાબદારી છે કે જે લોકો વંચિતો છે, પીડિતો છે, રહિતો છે, આ બધાની કાળજી લેવાનું કામ એ કરે અને અસમાનતા ઘટાડવા માટેનું કામ કરે. મારે કહેવું જોઈએ કે ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ 39C માં એમ કહેવામાં આવ્યું છે કે અર્થતંત્રનું સંચાલન, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ લોકહિતને નુકસાન ન કરે તે રીતે થાય. એટલે બહુ થોડા લોકોના હાથમાં સંપત્તિ અને સંસાધનોની જમાવટ ન થાય એવી રીતે અર્થતંત્રનું સંચાલન કરવું જોઈએ રાજ્ય, એમ ભારતનું બંધારણ કહે છે. આ એક વાત. બીજી વાત, ભારતના બંધારણના આમુખમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય. આ સમાનતા પ્રાપ્ત થાય એને માટેના ગંભીર પ્રયાસો સરકારોએ કરવા પડે. અને એને માટે બે અગત્યના મુદ્દાઓ છે. એક, ધનવાનો ઉપર વધારે વેરા નાખવા પડે. આપણે તો જ્યારે કોરોના કાળ શરૂ થયો, પહેલું લોકડાઉન આવ્યું, એ પછી આપણે કંપનીઓ ઉપરના ટેક્સમાં 5% ઘટાડો કર્યો. આપણે વધારો કરવાના બદલે ઘટાડો કર્યો. ચાલો, તમે નાની કંપનીઓને બાકાત રાખો તો વાંધો નથી, પણ જે બહુ મોટી કંપનીઓ છે, મહાકાય કંપનીઓ છે કે જે હજારો કરોડ રૂપિયાનો નફો કમાઈ છે, એમની ઉપર શા માટે વધારે ટેક્સ નાખવામાં આવતો નથી? આ એક વાત મને લાગે છે કે બધાએ ધ્યાનમાં રાખવી જોઈએ. બીજો એક અગત્યનો મુદ્દો છે અને તે એ છે કે ભારતમાં જેને અંગ્રેજીમાં એસ્ટેટ ડ્યુટી કહેવામાં આવે છે અથવા ઇનહેરિટન્સ ટેક્સ કહેવામાં આવે છે, એવો વેરો નથી. એટલે કે જો હું સ્વર્ગે સીધાવું તો મારી બધી મિલકત જેટલી હોય તેટલી બધી એ હું જેમને ઈચ્છું છું એવા મારા સગાવાલા કે મિત્રોને આપીને જાઉં છું, અને જેમને એ મિલકત મળે છે એમના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. પણ આ પ્રકારની પરિસ્થિતિ યુરોપ અને અમેરિકામાં નથી. જર્મનીમાં આ ટેક્સ એ 7% થી 58% જેટલો છે
ફ્રાન્સમાં એ 5% શરૂ કરીને 68% જેટલો છે, ગ્રીસમાં એ 1% શરૂ કરીને 40% જેટલો છે, હંગેરીમાં એ 9% માંડીને 18% જેટલો છે, આયર્લેન્ડમાં એ 33% જેટલો છે, અને પોલેન્ડમાં એ 20% જેટલો છે, બરાબર, અને સ્વિટ્ઝરલેન્ડમાં એ 0 થી 50% જેટલો છે, અને યુનાઇટેડ કિંગડમમાં, યુકેમાં એટલે કે બ્રિટનમાં એ 20% થી 40% જેટલો છે. મારું ભારત રહ્યું છે કે ભારતમાં કમસે કમ એવા લોકો ઉપર તો આ ઇનહેરિટન્સ ટેક્સ નાખવો જોઈએ કે જે લોકો પોતાના મૃત્યુ બાદ 50 કરોડ કરતા વધારે રકમની મિલકત પોતાના વારસદારોને આપીને સ્વર્ગે સીધાવતા હોય. હું એટલા માટે આ વાત કરું છું કે જે મૂડીવાદી વ્યવસ્થા ઊભી થઈ છે તેની એક મહત્વની સંસ્થા તરીકે આ વારસા પ્રથા અસ્તિત્વ ધરાવે છે. એટલે જો સરકારો આ ધર્મનો ઉપર થોડો વધારે ટેક્સ નાખે તો મને એમ લાગે છે કે એમાંથી ઘણી બધી પરિસ્થિતિ સુધરી શકે જો એ રકમનો ઉપયોગ એ રહીતો, ગરીબો, પીડિતો, વંચિતોને માટે ખર્ચવામાં આવે. અને એક બીજો અગત્યનો મુદ્દો મારે કહેવો છે તે એ છે કે રોજગારી આપવા માટેની વ્યવસ્થાઓ જો ઊભી ન થાય તો રોકડ રકમ સીધી આપવી એ જ એક માત્ર ઉપાય છે. ઘણા લોકો એમ કહે છે કે ગરીબોને મફત અનાજ આપો અથવા તો રોકડા રૂપિયા આપી દો, એટલે એ બધી લોકોને ટેવ પડી જાય છે કશું કામ કર્યા વગર ખાવાની. તો મુદ્દો એ છે કે જો હું 50 કરોડ રૂપિયા મૂકીને મરી જતો હોઉં તો મારા વારસદારોને 50 કરોડ રૂપિયા કોઈ પણ જાતની મહેનત વિના જ મળતા હોય છે. તો આ મહેનત વગર ખાવાની ટેવ એમને મળે છે, પડે છે કે નહીં? બરાબર. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે જે મોટી કંપનીઓ ગ્રાહકોને લૂંટે છે, 5 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચીને લૂંટે છે, એ કંપનીઓ અને એ વેપારીઓને પણ લૂંટવાની ટેવ પડી છે કે નહીં? આવો સવાલ આપણે મને લાગે છે કે પૂછવો જોઈએ. બરાબર. જીએસટી ના કાયદા છે, બહુ જ મહત્વની બાબત છે આ જોગવાઈ કે ગ્રાહકો પાસેથી લૂંટવામાં ન આવે, વધારે ગ્રાહકો એમાં ફરિયાદ કરે તો એમને વેપારીઓને કે ઉત્પાદકોને દંડ થઈ શકે. પણ આપણે સૌ જાણીએ છીએ કે જીએસટી આવ્યા પછી પણ ગ્રાહકોની લૂંટ ચાલુ રહી છે. એટલે મુદ્દો એ છે કે જો લૂંટવાની ટેવ એ કંપનીઓને અને વેપારીઓને પડી શકતી હોય તો પછી એવું કહેવાની જરૂર નથી કે તમે કોઈને કશું મફત આપશો અથવા રોકડ સહાય કરશો તો તમે એમને ટેવ પડી જશે, આવું કહેવાની પણ કોઈ જરૂર નથી. એટલે અસમાનતા જ્યારે વધે છે ત્યારે એ સમજવું જોઈએ કે એ અન્યાય છે, અને એ જે આર્થિક અન્યાય છે, સામાજિક અન્યાય છે, એ આર્થિક અને સામાજિક અન્યાય દૂર કરવાની જવાબદારી રાજ્યની છે, સરકારની છે. એ વાત મને લાગે છે કે સૌથી વધારે अगत्यनी है। ओके सेबेस्टियन सर, दो अहम बातें कही हेमंत सर ने कि जो आर्थिक असमानता है वो तो ठीक है कि सब लोग एक तरह के नहीं हो सकते, लेकिन जो खाई बढ़ी है अमीरों और गरीबों के बीच में, ये खाई बढ़ती ही जा रही है। सुपर रिच टैक्स की बात की, क्योंकि सामने ये भी सुझाव दिया गया है कि अगर सुपर रिच टैक्स डाला जाए 5% और 2%, जो हमारी एजुकेशन सिस्टम है जो महंगी होती जा रही है, या फिर हेल्थ की सुविधा है वो महंगी होती जा रही है, उसकी वजह से भी कोई ना कोई परिवार हर एक सेकंड में दो व्यक्ति गरीब होता जा रहा है। तो क्या आप इस बात से सहमत है? जो चिंता है उसके सामने जो सोल्यूशन है उसके बारे में भी बात की गई है इस रिपोर्ट में। तो क्या आने वाले वक्त में टेंशन और ज्यादा बढ़ेगा, या फिर हेमंत सर ने कहा कि इसके ऊपर ध्यान देना चाहिए राज्यों को, सरकार को, कि ये चीज बड़ी मुसीबत न बने आने वाले वक्त में? हाँ, अभी ये जो रिपोर्ट है वो
जो हाईलाइट किया है वो एसेट इनइक्वालिटी की बात की है कि हमारे जो एसेट्स है वो 1% ऑफ द पीपल ओन 40% एसेट है। तो इनकम इनइक्वालिटी अब देखा गया तो इससे थोड़ा कम है, लेकिन ये दोनों बात बहुत ही अंडर एस्टिमेटेड है। ये जो ऑक्सफैम ने निकाला है मेरे ख्याल से इन एसेट इनइक्वालिटी इससे भी ज्यादा है इनइक्वालिटी। इसका कारण क्या है कि गवर्नमेंट एक बड़ा एसेट ओनर है और उसको हमने निकाल करके रखा है और एसेट एस्टिमेट किया है। जैसे रेलवे है, ये सब है, वो तो ठीक ही है वो निकालने की बात, लेकिन गवर्नमेंट ऑल्सो इज द बिगेस्ट लैंड ओनर इन द कंट्री। और गवर्नमेंट का जो लैंड है उससे गरीबों को कोई बेनिफिट नहीं होता है, सिर्फ अमीरों को होता है। जैसे आप देख लीजिए, अभी दिल्ली में देखो आईआईसी इंडिया इंटरनेशनल सेंटर है तो वो गवर्नमेंट लैंड है, इंडिया हैबिटेट सेंटर है वो गवर्नमेंट लैंड है। ये सब अपर मिडिल क्लास के लिए बहुत बड़े बड़े गोल्फ कोर्सेज है, ये भी गवर्नमेंट लैंड है। तो ये एसेट एक्चुअली उसका बेनिफिट अमीर लोगों को होता है। अगर ये हम रिकग्नाइज किया गया तो एसेट इनइक्वालिटी इन इंडिया मेरे ख्याल से कोई भी देश से बहुत बेकार है। ऐसे कोई देश नहीं है जहां इतना बेकार एसेट इनइक्वालिटी है। इवन शायद अफ्रीकन नेशंस पे हो सकता है। अभी आप इनकम इनइक्वालिटी की बात करें तो इसका बहुत ही कारण है कि हमारे इनकम इनइक्वालिटी इतना ज्यादा है। और जब भी मैं कह रहा हूं कि बहुत ज्यादा है तो हम कौन से कंट्री से कंपेयर कर रहे हैं। सर्टेनली हम अगर ईस्ट एशियन कंट्रीज जैसे चाइना है, कोरिया है, थाईलैंड है, मलेशिया है, जापान है, इनसे अगर हम कंपेयर किया गया तो इंडिया का इनकम इनइक्वालिटी बहुत ही ज्यादा है। इसका कारण ये है कि हमारे जो डेवलपमेंट प्रोसेस है वो कभी इंक्लूसिव नहीं रहा, ओके, और हमारे डेवलपमेंट थोड़ा स्लो भी रहा है। लेकिन ये जो इंक्लूसिव नहीं रहा है इसके कारण ये बहुत ही बेकार है। और इसका कारण ये है कि हम एम्प्लॉयमेंट ओरिएंटेड डेवलपमेंट नहीं सीख किया है। हम पर्पसफुली एम्प्लॉयमेंट ओरिएंटेशन के पीछे नहीं हम पॉलिसी तैयार किया है। हमने ऐसे पॉलिसी तैयार किया है जो इनएफिशिएंट है, जो डोमेस्टिक मार्केट ओरिएंटेड है और एक्सपोर्ट ओरिएंटेड नहीं है। इसी से हमारा एम्प्लॉयमेंट बहुत कम है। लेबर पार्टिसिपेशन देखो इंडिया में बहुत ही कम है। विमेन्स पार्टिसिपेशन देखो बहुत ही कम है। इसका असर क्या है कि इनकम इनइक्वालिटी इंडिया में बहुत ही ज्यादा है। अभी आप रिसेंटली की बात करो, अभी रिसेंटली ये जो इनकम इनइक्वालिटी है इसको और भी बढ़ावा दिया गया है सिंस 11-12, क्योंकि 11-12 का प्रोसेस आप देख लीजिए, कोई एक ऐसा असर था जैसे एनआरईजीएस था और एम्प्लॉयमेंट ग्रोथ भी होता था, मिनिमम वेजेस को भी बढ़ाता था, जो इनकम इनइक्वालिटी को थोड़ा बहुत चेक कर रहा था। वो भी अभी चला गया। तो कोई मिनिमम वेजेस अभी तक रेज नहीं किया है। अनएम्प्लॉयमेंट, एम्प्लॉयमेंट ग्रोथ जो मैन्युफैक्चरिंग में कोविड टाइम पे गिर गया उसका रिकवरी नहीं है। फिर जो अभी हमारा जो रिकवरी है वो एकदम प्रो एम्प्लॉयमेंट नहीं है, एंटी एम्प्लॉयमेंट रिकवरी है। तो ये सब मिला के देखा गया तो इनकम इनइक्वालिटी बहुत ही ज्यादा बढ़ रहा है और ये एसेट इनइक्वालिटी से भी बहुत ही मुश्किल बात है पुअर लोगों के। अब इनइक्वालिटी की बात करें तो ये रिपोर्ट ने ये तो दिखाया नहीं है। जैसे बॉम्बे में आप देख लीजिए 8% जगह पे, लैंड पे 80% ऑफ द पीपल आर स्टेइंग, ओके। 80% सिर्फ 8% मुंबई का लैंड पे रहा है, ओके। अभी ऐसे इनइक्वालिटी आप कोई भी शहर में बता नहीं सकता है, सर्टेनली नॉट इन अ ईस्ट एशियन शहर या यूरोपियन या अमेरिकन। ये तो एकदम एक्सट्रीम इनइक्वालिटी ऑफ लैंड। So the land inequality in India is extraordinarily high। और हमने जब इंडिपेंडेंस हुआ था उसके कुछ बाद हमने बोला कि लैंड को हम लैंड डिस्ट्रीब्यूट कर देंगे, वो करेंगे वगैरह, उसका ज्यादा कुछ किया नहीं। Okay. तो इसलिए क्या हो गया, अभी देखो
ये एसेट इनइक्वालिटी की बात करें, बहुत सारे SC STs और लोअर कास्ट लोग हैं जिसके पास लैंड ही नहीं है, गुजरात में भी नहीं। एंड गुजरात में अभी जो हम वेस्ट लैंड कहते हैं, गोचर लैंड, उसको अगर थोड़ा लेके उसमें मैं 10% ऑफ द गोचर लैंड अगर गरीबों को दे दिया गया तो बहुत सारे प्रोग्रेस भी हो सकता है इंडिया का, और इनिक्विटी, जो लैंड इनिक्विटी ये भी कम हो सकता है। ये तो कोई सोच रहा भी नहीं है, कोई देखता भी नहीं है कि ये जो लैंड रीडिस्ट्रीब्यूशन करना है वो गवर्नमेंट लैंड से क्यों नहीं किया गया, बिकॉज गवर्नमेंट इज द बिगेस्ट लैंड ओनर इन इंडिया। ऐसे कोई कम जगह है जिधर गवर्नमेंट इज नॉट अ वेरी इंपॉर्टेंट लैंड। जैसे आप देखो गोवा में सिर्फ 60% 70% ऑफ द लैंड इज प्राइवेटली हेल्ड, लेकिन गुजरात में देखो लॉट ऑफ लैंड इज हेल्ड बाय द गवर्नमेंट, महाराष्ट्र में देखो लॉट ऑफ लैंड इज हेल्ड बाय द गवर्नमेंट। जो जिधर लैंड हंगर है उधर ये गरीबों को कुछ लैंड दे सकता है, ओके? और वो पॉलिसी तो उल्टा चल रहा है, अभी गरीबों से लैंड लेकर के दूसरे लोगों को दे रहा है, ओके? तो अभी इसका असर क्या होगा, एकदम इनिक्विटी बढ़ेगा। तो 3 थिंग्स मैं हाईलाइट करूंगा कि ऑपरेशन ये जो ग्रोथ हमारा इनिक्विटस है, ग्रोथ नॉन इंक्लूसिव है और एम्प्लॉयमेंट ओरिएंटेड नहीं है। ये हमें बहुत ही देखने की बात है, वी हैव टू बी कंसर्न। और जो हेमंत भाई ने कहा कि यू कैन हैव wealth tax, particularly at the time of persons dying, death, inheritance tax, वो तो बहुत ही अच्छा आइडिया है। वन कैन डिबेट कि वो 50 करोड़ पे होना है या 100 करोड़ पे होना है। मेरे ख्याल से वो अगर ये आइडिया गवर्नमेंट पिकअप किया तो गवर्नमेंट क्या करेगा, जिसके पास 1 करोड़ है 2 करोड़ है उनको भी इसके अंदर लाना चाहेंगे, हाँ? और उनके पीछे दौड़ेंगे, हाँ? इंक्लूजन के बाद तो जिधर टैक्स है उसको बहुत सारे लोगों को इंक्लूड करना है, तो ये परवर्स होगा। तो जिसके पास बहुत सारे एसेट्स है उन्होंने क्या करके रखा है, वो सब कॉर्पोरेट एसेट्स लगा के। तो यू हैव टू पेनिट्रेट द कॉर्पोरेट व्हील। और हमारे जो इनकम टैक्स अकाउंटिंग में है पर्सनल वेल्थ, ओके, उसका सिस्टमैटिक डेटा तैयार करना है, ओके। और वेल्थ ट्रांसफर जब होता है उसको भी देखा गया। अभी क्या है, अभी रूल्स ऐसा है कि समझ लो कि मेरे पास 10 करोड़ है, 100 करोड़ है, तो मैं कुत्ते के ऊपर, मेरे बच्चे के ऊपर सब कुछ ऐसा डिस्ट्रीब्यूट कर सकता हूँ विदाउट एनी टैक्स। एक बार उसका टैक्स पे कर दिया वो है। और वन ऑफ द बिगेस्ट रीजंस फॉर वेल्थ इनिक्विटी इज द ब्लैक इनकम एंड द ब्लैक इकोनॉमी। और अभी देखो ब्लैक इनकम और ब्लैक इकोनॉमी, वो जो डीमोनेटाइजेशन किया गया उसका रीजन ये दिया कि ब्लैक इकोनॉमी और ब्लैक इनकम कम होगा, लेकिन बात ऐसा नहीं है, क्योंकि ब्लैक इनकम और ब्लैक इकोनॉमी जो जनरेट करता है वो गवर्नमेंट कॉन्ट्रैक्ट से, और गवर्नमेंट कॉन्ट्रैक्ट तो सभी के सभी तो अमीर लोगों के पास ही जाता है, राइट। तो ये बहुत बड़ी बात है, ओके। जो रीजन से, एक बात, जो रीजन है जहां रेमिटेंस ज्यादा है, जैसे बांग्लादेश है, केरल है, उधर इनकम और एसेट इनइक्वालिटी इतना ज्यादा नहीं है जैसे गुजरात में है या महाराष्ट्र में या तमिलनाडु। ओके। बहुत बड़ी बात कही आपने कि एसेट्स की इनइक्वालिटी, और उसके बारे में गोचर की भी बात करी कि चलो लोगों को जिसकी जरूरत है उसको दिया जाए, लेकिन वैसे भी ऑफिशियल गोचर गायब है काफी जिलों में, काफी गांवों में। ये भी एक बड़ा हेडेक है। મહેશભાઈ પંડ્યા આપણી સાથે છે। બ્રેક બાદ મહેશભાઈ સાથે એ વાત કરીશું કે પૈસા કે રાતોરાત દિવસે કે રાત્રે જેટલી ઇન્કમ વધે છે કોરોના કાળમાં, જે ખાવામાં ફાફા હતા, વધે છે કઈ રીતે? જનતાના જ પૈસા, જનતાના ટેક્સના પૈસા, તેની સાથે સાથે વેલ્થનું ક્રિએશન, અને તમારા નામે બિલ ફાટે છે, એવી ઘણી બધી સ્કીમો હયાત છે। ચિંતા ન કરો, તમને રોજ ટેક્સ મેસેજીસ મળતા હશે। એના વિશે પણ વાત કરીશું। આર્થિક અસમાનતા, ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ, ચિંતાજનક રીતે ઓક્સફામનો રિપોર્ટ પર ચર્ચા। બ્રેક બાદ યથાવત। વેલકમ બેક। ઓક્સફામનો રિપોર્ટ, દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે। એસેટ્સ જે છે, સંપત્તિ છે, તેમાં જમીન આસમાનનો ફરક, કેમ કે 1% ધનવાનો 40% દેશની સંપત્તિ પર આધિપત્ય જમાવીને બેઠા છે, અથવા તો તેમના હાથમાં છે। ચર્ચા આગળ વધારીએ પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ અને ડોક્ટર હેમંત કુમાર શાહ સાથે બ્રેક પહેલા ચર્ચા થઈ। મહેશભાઈ, બંને દિગ્ગજોએ જે બ્રેક પહેલા વાત કરી, આમાં સુપર ટેક્સ પણ આવી ગયો, સૂચનો પણ આવી ગયા, કોની જવાબદારી છે અટકાવવાની એની પણ વાત થઈ।
પણ સામાન્ય ભાષામાં હું કે તમે કે સામાન્ય વ્યક્તિ ટેક્સ ભરે છે, જેનાથી દેશ ચાલે છે, જે વેલ્થ ક્રિએટ થાય છે. આ કોરોના કાળના જે આંકડાઓ છે, અબજોપતિ વધ્યા, એમાં કોઈ ના નહીં. બીજા સિક્કાની બીજી બાજુ આપણે જાણીએ છીએ કે શું સ્થિતિ હતી આમ જનતાની. 80 કરોડ લોકોને અનાજ પૂરું પડાયું. તો આ સર્કલ ધીમે ધીમે વિકાસ તો થઈ રહ્યો છે, પણ વિકાસ ક્યાં જઈ રહ્યો છે એ તરફ ઇશારો કરે છે આ રિપોર્ટ. અને સેબેસ્ટિયન મોરિસે કહ્યું કે એકચ્યુઅલ સ્થિતિ તો આના કરતા પણ વધારે ચિંતાજનક છે. બંને વિદ્વાન વક્તાઓએ સરસ વાત કરી, એટલે એમાં એકદમ એન્ડોર્સ, 100% એન્ડોર્સ. પણ તમે કહ્યું કે આ એક જાતનું વિષ ચક્ર છે. અમે નાના હતા ત્યારે દાદા દાદી વાર્તાઓ કહેતા હતા કે રાજાનો કુંવર દિવસે ના વધે એટલો રાત્રે વધે, ને રાત્રે ના વધે એટલે દિવસે વધે. અને બરાબર એવું છે કે 51 કરોડની સંપત્તિવાળો માણસ 20 વર્ષમાં વિશ્વનો નામાંકિત અબજોપતિ થઈ જાય તો કેવી રીતે થાય? એ સવાલ છે આપનો. બહુ સરળ જવાબ છે એનો. એક CSRની પદ્ધતિ અમલી બની 2013માં, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એમાં જે કમાય છે એના એમની કેપિટલના 2% રકમ એમણે સમાજની સેવા માટે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ઉત્તરદાયિત્વ માટે વાપરવાના. એક ઉદાહરણ આપું કે એક હોસ્પિટલ બને છે કચ્છમાં 130 કરોડના ખર્ચે, સરકારી ખર્ચે, GDPના પૈસે, તમારા ને મારા વ્યાજ ટેક્સના પૈસા બને છે. હવે એ હોસ્પિટલ એક ઉદ્યોગપતિને આપી દેવામાં આવે છે. અને એટલા માટે આપી દેવામાં આવે છે કે એ ઉદ્યોગપતિએ CSRના પૈસે મેડિકલ કોલેજ શરૂ કરી. તો મેડિકલ કોલેજ શરૂ કરે એટલે એક હોસ્પિટલ પણ જોઈએ. એટલે સરકારે પ્રજાના પૈસે તૈયાર કરેલી આ હોસ્પિટલ એ ઉદ્યોગપતિને આપી દેવામાં આવે છે. એવું કારણ આપીને કે જે મેન્ટેનન્સ કોસ્ટ સરકારને પોસાયો નથી, એટલે એને બે જાતની ક્રેડિટ મળે છે. એક તો CSRના પોતાના જ પૈસા એ એમાં વાપરે છે, આખી હોસ્પિટલ મફતમાં મળી જાય છે, અને પછી એનો વ્યવસાય. એમાં હાઈકોર્ટ વચ્ચે પડે છે. હાઈકોર્ટે પહેલાં તો એમ કહ્યું કે ગુજરાતને વેચવા કાઢ્યું છે, પણ પછી એ જ હાઈકોર્ટે એમ કહ્યું કે 30% ગરીબોની સેવા કરજો, બાકી તમારું. હવે મેડિકલ કોલેજની આવક CSRના નામે કરેલી, એ પૈસા વધારે, તમારા ઉદ્યોગોના પૈસા વધે. એ આ જે છે આ પદ્ધતિના લીધે તમારું જે કહેવાય છે કે દિવસે ના વધે એટલું રાત્રે વધે. અને એ જ ઉદ્યોગપતિ ગેસ આપતો હોય, PNG, CNG, અને CNGમાં તમારા 2 રૂપિયા કે 5 રૂપિયા દર મહિને બિલમાં વધારો કરે, અને એમ કહે કે મારે ઝાડ વાવવા છે, કાર્બન ઘટાડવો છે. એ પ્રજાના પૈસા, પ્રજાને પૂછ્યા સિવાય. અને પછી વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં એવું કહેવામાં આવે કે જમીનનું ધોવાણ અટકાવવા અને પર્યાવરણ સુધારવા માટે અમે 100 મિલિયન વૃક્ષો વાવીશું 2030 સુધીમાં. એની કાર્બન ક્રેડિટ મળશે, એના પૈસા મળશે, એની વાહવાહી મળશે. મારું તો ભવિષ્ય કથન છે કે આવનાર વર્ષોમાં ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ પણ લઈ જશે. એટલે જે વૃક્ષો કાપ્યા છે, મેંગ્રોવનું નિકંદન કાઢ્યું છે, પ્રદૂષણ ફેલાવ્યું છે, એ બધું માફ, અને વાહવાહી અને પૈસા, આ વિષ ચક્ર ચાલ્યા કરશે. અને એના લીધે એ પેલી રાજાના કુંવરની વાત, દિવસે ના વધે એટલો રાત્રે, ને રાત્રે ના વધે એટલે દિવસે વધે, એ 51 કરોડનો એક માનસ આજે. એટલે સંપત્તિ વધવાની જે ગતિશીલતા છે તેના પાયામાં આ મુદ્દાઓ છે. બિલકુલ. અને બીજી વાત મારે એ કરવી છે કે મારા મિત્ર હેમંત કુમાર શાહે બહુ સરસ વાત કરી. કદાચ આ ઓક્સફામ ઇન્ડિયાએ માણસોની સાથે સાથે મંદિરો ગણ્યા હોત ને, તો કદાચ 50 બીજા ઉમેરો થયો હોત. આ મંદિરોની મિલકત એટલી બધી છે જબરજસ્ત. અને એ મંદિરોનો પૈસાનો ઉપયોગ પણ ક્યારેક ક્યારેક રાહત કામોમાં ચોક્કસ થાય છે, અને ના નહીં, પરંતુ વધારે પડતો ઉપયોગ એ રાજકીય પ્રેરિત થાય છે.
એ અમુક પાર્ટીઓને પ્રોત્સાહિત કરવા માટે, અમુક પાર્ટીઓને આગળ લઈ જવા માટે થાય છે. એટલે ધનવાનો આગળ વધે એની ના નહીં, જીડીપી વધે એની ના નહીં, પણ જીડીપીનો ઉપયોગ કોના માટે થાય છે? એ લોકો માટે થાય છે ખરો? કારણ કે એ જ જીડીપી તો વધે છે, પણ સાથે સાથે એ જે ધનવાનો બન્યા એ ધનવાનોના નાણાંનો ઉપયોગ ભારતની લોકશાહીને નબળી પાડવામાં થાય છે. એ લોકોના જ હિસાબી અને બિનહિસાબી નાણાંના આધારે કેટલાક રાજકીય પક્ષો ચૂંટણીઓ જીતી જાય છે અને એ જ પછી આ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવે છે. એટલે એ પણ કારણ છે કે કેમ ઉદ્યોગપતિઓ દિવસે ને રાત્રે વધતા જ જાય છે, વધતા જ જાય છે. આ જ કારણ છે. કારણ કે આજે તમે જુઓ કે તમે સંસદમાં પણ 33% પ્રમાણ એ ઉદ્યોગોના પ્રતિનિધિઓનું છે. એમની દરેક કમિટીઓમાં પણ ઉદ્યોગોના પ્રતિનિધિઓ હોય છે. એટલે એમને ગમતી જ નીતિઓ બને છે. ગોચરની વાત બહુ સરસ કરી મોદી સાહેબે. ખેતી અને પશુપાલન એ પૂરક વ્યવસાય છે. એટલે ગામડાઓમાં ખાસ કરીને ગરીબોમાં, દલિતોમાં, વંચિતોમાં, જેની પાસે ખેતીની જમીન નથી એવા લોકો પણ પશુપાલક છે. અને એ પશુપાલકો આ ગોચરની જમીનમાં પોતાના પશુઓ ચરાવતા હતા અને એમાંથી એમને આવક થતી હતી. આજે ગુજરાતમાં 100 ઢોરે 40 એકર જમીન રાખવાનું એક ધોરણ ગુજરાતી સરકારે ઠરાવેલું. આજે ઉદ્યોગોના વિકાસના નામે SEZમાં કે બીજા બધામાં ગોચરની જમીનો લઈ લેવામાં આવી. વિધાનસભાના અહેવાલો પ્રમાણે લગભગ 50%થી વધારે ગુજરાતના ગામોમાં શૂન્ય ગૌચર થઈ ગયું છે. અને એટલા માટે આ ગોચર ઉપર નભતા જે પશુપાલકો હતા એ લોકોનું શું થાય? તમે વેસ્ટલેન્ડ હતી, વેસ્ટલેન્ડ ઉદ્યોગોના વિકાસ માટે તમે આપી દો છો. આ વેસ્ટલેન્ડ ઉપર આપણે જે કેરાનું અથાણું ખાઈએ છીએ ને એ કેરા થાય છે, તાંદરજાની ભાજી થાય છે, વળગુંદા થાય છે, દાંતણ આપતા બાવળ થાય છે. એમાંથી કમાણી થતી હોય છે. આ કમાણીના સાધન તમે છીનવી લીધા. એટલે સામાન્ય માણસો માટે છીનવાયું અને કદાચ વેલ્થ ક્રિએટ થઈ એ પ્લાન્ટ કે ઉદ્યોગપતિઓ માટે. બિલકુલ. ઇન શોર્ટ એટલે સામે એ વેલ્થ ક્રિએટ થઈ, સામે તકલીફો વધી ને. તકલીફો વધી. એટલે જે માનો કે તમે એક ખેતીની જમીન લઈ લીધી તો એ જે એની પણ નફતો તો માણસ એને નોકર બનવું પડે, ગુલામ બનવું પડે, પછી ક્યારે કાઢી મૂકશે કહેવાય નહીં. એટલે એ રીતે તમે ઉદ્યોગોનો વિકાસ કરો એ બહુ સારી વાત છે ને, ના નહીં. પણ સાથે સાથે જે હેમંત કુમારે અને પ્રોફેસર મોરીસે જે સૂચનો કર્યા એ પ્રમાણેનો જો વિકાસ થાય અને એ પ્રમાણે નીતિ બને તો કદાચ આ અસમાનતા છે એ ઘટે. અને જ્યારે આર્થિક અસમાનતા હોય છે ત્યારે લોકશાહી નબળી પડે છે. એ મજબૂર માણસો એ ચૂંટણીની લાઈનમાં પણ નહીં ઉભા રહી શકે અથવા તો એ પૈસાના જોરે એ જે તે પાર્ટીને જ મત આપશે. એટલે લોકશાહી મજબૂત નથી બનતી અને એટલી નીતિઓ પણ નબળી બને છે, એમની વિરુદ્ધમાં જાય છે. આ પણ એક મોટો ફાળો એ છે. બીજી વાત મારે જે કહેવી છે, બીજી એપ્લિકેશન કહીશ પણ અત્યારે એક ટૂંકો મુદ્દો મૂકી દઉં. મોટાભાગનું નેચરલ રિસોર્સિસનું દોહન થયું આ ઔદ્યોગિકરણના લીધે, આ ધનવાન બનાવવાના લીધે, અને એની ઉપર નભતા લોકો એ નિર્ભર થતા ગયા. આજે જુઓ કે તમે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લઈ લો કે TSDF સાઇટ લઈ લો, 50% સરકાર પૈસા આપે છે. ઉદ્યોગો ગરીબ છે, એ BPLમાં આવે છે, તો કેમ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પોતાના ખર્ચે નથી બનાવી શકતા? એમાં 50% સરકારી પૈસા એટલે તમારા ને મારા ટેક્સના પૈસા એ જાય છે અને પ્રદૂષણ કરે છે. પ્રદૂષણ કરે છે, વોટર કન્ટામિનેટ થાય છે, એમના પાક નિષ્ફળ જાય છે, એમને રોગો થાય છે. આ CAG એ પણ નોંધ્યું છે. આજે હું કહું તો એમ કે અર્બન નેક્સલાઇટો બોલે છે અથવા તો વિકાસના વિરોધીઓ બોલે છે, દેશના વિરોધીઓ બોલે છે. CAGના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે CETP નથી ચાલતા, STP નથી ચાલતા, એના લીધે 40% પાણી કન્ટામિનેટેડ થયું છે, એના લીધે રોગોનું પ્રમાણ વધ્યું છે, ખાનગી હોસ્પિટલોનું પ્રમાણ વધ્યું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘટ્યા. એટલે જે આવક થાય છે થોડી ઘણી, ન્યૂનતમ વેતન દરની વાત કરી મોદી સાહેબે કે એમાં બહુ વધારો થતો નથી, પણ એમાં પણ એ પૈસા એ દવા પાછળ ખર્ચાય છે. એટલે એમનું બજેટ બગડી જાય છે. એટલે જીડીપી તમે ગણો છો પણ જીડીપી જે નેચરલ રિસોર્સિસના લીધે માઇનસમાં જાય છે એની ગણતરી ક્યારે લેવાય જ નથી. એટલે અને એના લીધે આ ધનવાનો ધનવાન બનતા જાય છે અને ગરીબો ગરીબ બનતા જાય છે. ઓકે, છેલ્લો રાઉન્ડ 3 મિનિટનો રહેશે. હેમંતભાઈ, પણ જે વાત કરીને તમે કોવિડ સમયે 20 લાખ કરોડ રાઇટ ઓફ થઈ ગયા, બુકમાંથી ગાયબ, એવા સમાચાર આવ્યા, જે ઉદ્યોગપતિઓની વાત થાય છે. PNG આપતી કંપની ટેક્સ મેસેજ કરે છે તમામ ગ્રાહકોને
કે તમારા ₹2 કટ થાય છે દરેક બિલે ટ્રી પ્લાન્ટેશનના નામે. હવે ટ્રી પ્લાન્ટેશન એ કંપની ગ્રાહકોના પૈસે કરશે. મહેશભાઈએ કહ્યું કે આવનાર સમયમાં કાર્બન ક્રેડિટ એ ખુદ લેશે. ગ્રાહકોને શું મળશે ખબર નહીં. આ કમ્પ્લેન મેં ખુદ પર્સનલી પણ કરી છે. જાન્યુઆરીથી થઈ રહ્યું છે, ગયા જાન્યુઆરીથી. તો શું આ રીતે વેલ્થ ક્રિએટ થાય છે? અને અથવા તમે આને ગંભીરતાથી કોઈ લે છે? પ્રવીણભાઈ ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ લઈ જશે અને બધા ગુના માફ. આ વસ્તુ ધ્યાને પણ આવે છે હેમંતભાઈ? એ મુદ્દામાં હું આગળ વધારે વાત નથી કરતો, પણ એટલું ચોક્કસ કહી શકું કે જે આ એક પ્રકારની છેતરપિંડી છે, એ છેતરપિંડી અટકવી જોઈએ. ગ્રાહકોની સાથે તમે આ છેતરપિંડી કરી રહ્યા છો એ એક મહત્વનો મુદ્દો છે. પણ વધારે મહત્વનો મુદ્દો એ છે કે જે આપણે સામાન્ય રીતે સમજતા નથી. જીડીપી વધે છે એટલે કે દેશની આવક વધે છે, એ જેટલું મહત્વનું છે અથવા એને માટે જેટલા પ્રયાસો કરવામાં આવે છે એ જેટલું મહત્વનું છે. મને લાગે છે કે જીડીપી, વધેલી જીડીપી કોના ખિસ્સામાં જાય છે એના વિશે વધારે ચિંતા કરવી જોઈએ. એટલે મને તો કોક વાર એવું પણ કહેવાનું મન થાય કે જીડીપી નહીં વધે તોય ચાલશે, પણ જેટલી જીડીપી છે એ જીડીપી લોકોના ખિસ્સામાં જાય, સામાન્ય લોકોના ખિસ્સામાં જાય, એને માટેના પ્રયત્નો સરકારે વધારે કરવા જોઈએ. તકલીફ એ છે કે આપણે હંમેશા આવકમાં વધારો થાય દેશની એની ચિંતા કરી રહ્યા છીએ, પણ દેશના 80 કરોડ લોકો કે જેમની આવકમાં ભાગ્યે જ વધારો થાય છે એની આપણે ચિંતા કરતા નથી. એટલે હું એમ સમજુ છું કે અસમાનતામાં ઘટાડો કરવાનું શક્ય છે. જો એ રાજકીય ઈચ્છા શક્તિ હોય તો એ શક્ય બને. અને મને એમ લાગે છે કે ચાઇના દ્વારા હજુ હમણાં જ 7-8 મહિના પહેલા જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે એ છે કે ચાઇનાની સરકાર અત્યારે એમ સમજે છે કે દેશમાં ઘણી સંપત્તિ ઊભી થઈ ગઈ છે, હવે સંપત્તિની વહેંચણી કરવા માટે વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. આ જે મુદ્દો છે મને લાગે છે કે એ વધારે મહત્વનો છે અને સરકારોએ એના ઉપર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. ओके सेबेस्टियन सर, आपका राउंड क्या यही एक रास्ता है? इच्छा शक्ति की बात की, राजकीय इच्छा शक्ति की बात की हेमंत जी ने, तो ये चीज रहेगी और ये खाई अगर बढ़ेगी तो जो हम सिचुएशन में आपने बोला कि प्रो एम्प्लॉयमेंट और रिकवरी नहीं है, तो आने वाले वक्त में उसी के ऊपर भी फोकस रहेगा. लेकिन यही चीज रही तो क्या उपाय करने होंगे और उसमें भी वक्त लगेगा रिजल्ट मिलने में. हाँ, तो देखो अगर हाउ कैन, अभी देखो बहुत जगह पे इनकम इनइक्वालिटी है. इनकम इनइक्वालिटी तो होगा ही कैपिटलिस्ट डेवलपमेंट में, बट द क्वेश्चन इज कितना है. तो वो देखना पड़ेगा ना. तो वो अगर देखा गया तो इंडियाज ग्रोथ इज वन ऑफ द वर्स्ट ओके इन टर्म्स ऑफ इनकम इनइक्वालिटी, और उसको तो करेक्ट करना है. और उसको दो कारण करेक्ट करना है. इसलिए कि देखो हम एक देश है और इतना ज्यादा इनइक्वालिटी रहना ठीक नहीं है. दूसरी बात यह है कि हमारा जो ग्रोथ है वो भी टिकेगा नहीं अगर इतना ज्यादा इनकम इनइक्वालिटी है तो, क्योंकि ग्रोथ इज बेस्ड ऑन डिमांड, और डिमांड भी कम होते जा सकता है कि इतना सारे पुअर है वो कुछ खरीद भी नहीं पा रहे हैं. तो वो अगर जल्दी से जल्दी खरीद सकते हैं और उनका भी एसेट्स और उनका भी परचेजेस बढ़ते गया तो फिर हमारा ग्रोथ हाई हो सकता है. सी राइट नाउ इंडिया का ग्रोथ कुछ 5.5-6% है, और ये शायद अमंग द बेटर ग्रोथ है. लेकिन हम इसको अभी चाइना के साथ कंपेयर कर रहा है. लेकिन हम अगर इसको चाइना का ग्रोथ जो 10 साल पहले 20 साल पहले की बात किया तो ये बहुत ही कम है. ओके ये कम क्यों है? इसलिए कि ग्रोथ इंक्लूसिव नहीं है, लोगों को जोड़ नहीं रहा है, लोगों को अलग कर रहा है ये जो ग्रोथ प्रोसेस हमारा है. ओके तो ये बहुत ही बड़ी बात है. ओके सो इट हैज टू बी एड्रेस्ड, और इसको आसान नहीं है कि एड्रेस करना है. ऐसे
टैक्स तो कुछ कर सकता है, लेकिन ये टैक्स की बात नहीं है, क्योंकि ये वेरी प्रोसेस ऑफ ग्रोथ को देखना चाहिए। और एक्सपोर्ट लेड ग्रोथ करना है, एम्प्लॉयमेंट ओरिएंटेड ग्रोथ करना है, और एजुकेशन को बढ़ावा देना है, और देखो स्कॉलरशिप्स, फूड, प्रोटीन इंटेक, हेल्थ केयर, ये सब बहुत बड़ी बात है। क्योंकि अभी देखो लॉट्स ऑफ पीपल जो थोड़ा बहुत कुछ जॉब पे लगा है, कुछ एक मोटरसाइकिल ले लिया है, तो अभी अभी पॉवर्टी से उठा है, तो उनका एक घर पे कोई डिजीज हो गया, किसी का किसी को कुछ डिजीज हो गया, तो उनका वेल्थ एकदम नीचे गिर जाता है। ओके। और ये दूसरी भी एक बात है जो ऑक्सफैम वगैरह कोई नहीं बताया। अभी आप देखो इंडिया के लोग जो रहते हैं उसमें से मेरे ख्याल है जो अर्बन लोग अर्बन सिचुएशन पे रहते हैं, ओके, तो ज्यादातर अबाउट 30% मिनिमम जो घर पे लोग रहते हैं वो सब इलीगल, ओके। क्योंकि ये जो लैंड और लैंड का यूटिलाइजेशन इतना पॉलिसी इतना बेकार है। अभी आप बॉम्बे में देखो 40% ऑफ द पीपल को घर ही नहीं है, ओके, वो स्लम्स पे रहते हैं या इलीगली रहते हैं। दिल्ली में देखो 20% झुग्गी झोपड़ीज पे रहते हैं, ओके। तो जो भी एसेट या जो भी कुछ वो कर्ज पाते थे, अगर उनको लैंड या एक्सेस मिल गया, वो भी नहीं हो रहा है। तो ये जो लैंड, इलीगल रेजिडेंसेस, और उनको फिर पब्लिक सर्विस डिनाई करते हैं, जो इलीगली रहते हैं उनको पानी नहीं मिलता है, इलीगली उनको मिल जाता है लेकिन लीगली तो मिलता नहीं। तो ये बहुत ही बड़ा प्रॉब्लम है। अभी आप देखो ये कैसे रिवील होता है, मैं बता रहा हूं। अभी गवर्नमेंट ने डिसाइड किया है कि मुसलमानों का घर तोड़ेगा क्योंकि उन लोग ने कुछ पत्थर फेंका है किसी के ऊपर, तो और कारण क्या दे रहा है कि इलीगल है। अभी आप इलीगल घर को अगर तोड़ना है तो मेरे ख्याल से अर्बन इंडिया में 30% घर तोड़ना चाहिए। हाँ, तो इसका मतलब क्या है? इसका मतलब उल्टा कर दीजिए आप कि इतने सारे लोग क्यों इलीगली रहते हैं? क्योंकि गवर्नमेंट का जो लैंड एलोकेशन है, एफएसआई है, प्लानिंग मॉडल है, ये सब एकदम एलिटिस्ट और गलत है, नॉन इंक्लूसिव। इस पे कोई बोलने की भी बात नहीं। और ये इस गवर्नमेंट का नहीं है, वो ऐसे ही आ रहा है, और इस गवर्नमेंट का उस पे एनहांस हो रहा है। ओके, मैं बता रहा हूं अभी दिल्ली में देखो एक प्रेसिडेंट है, हाँ, उसका पैलेस, हम 3 प्रेसिडेंट्स, यूएस प्रेसिडेंट तो बहुत ही बड़ा आदमी है, लेकिन उसका जो घर है उसका 3 या 4 गुना बढ़ा लीजिए, उससे बड़ा है प्रेसिडेंट का। मैं उधर रहा हूं प्रेसिडेंट के एस्टेट पे, 337 हेक्टेयर्स वर्जिन फॉरेस्ट सिटी के मिडिल में, हाँ? और ऐसे पूरा लुटियंस दिल्ली आप देख लीजिए, उसका डेंसिटी इतना लो है, हाँ, विलेज से भी लो है, और लोग उसको क्रिस क्रॉस करते हैं और हम बोलते हैं कि बहुत अच्छा शहर है। उसके साथ अगर इनिक्विटी कंपेयर किया जाए तो रावलपिंडी है बस। तो ये जो है हमारे सिटीज आर द जनरेटर्स ऑफ इनिक्विटी। ઓકે મહેશજી, બે મિનિટનો સમય છે. જે ઇનઇક્વાલિટી બધી જ જગ્યાએ છે કદાચ, અને જે પ્રોસેસ ચાલી આવી રહી છે એ પણ એક બહુ મોટી ચેલેન્જ છે. બધી રીતે ગાડી ટ્રેક પર આવે, ઇનઇક્વાલિટી ઓફ એસેટ્સ અને ઇનઇક્વાલિટી ઓફ ફાઇનાન્સ. પહેલી વાત તો પ્રોફેસર મોરીસે જે વાત કરી ને જમીનની, નેચરલ રિસોર્સિસ જે જમીનનો ભાગ, અને આજે પણ 60% લોકો પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે નેચરલ રિસોર્સિસ પર ડિપેન્ડન્ટ છે. લેન્ડ એક્વિઝિશન એક્ટ 2013 આવ્યો, એમાં એ વાત હતી કે જે જમીનના માલિક નથી અને જમીન ઉપર નિર્ભર છે એ લોકોને પણ સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ દ્વારા શોધી કાઢો અને એમને પણ વળતર આપો કે જેથી એમની રોજગારી છીનવાઈ ના જાય. આ મુદ્દો નીકળી ગયો છે અને માત્ર ઉદ્યોગોને ફાયદો મળે છે અથવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ફાયદો મળે છે, જેનાથી પણ ગરીબી વધે છે. જમીનની વાત કરીએ એમણે તો ગુજરાતની જ વાત કરીએ તો જીઆઈડીસીમાં ગેરકાયદેસર જે બાંધકામો થયા એ તોડવાની જગ્યાએ એને લીગલાઇઝ કરવાની વાત છે. એટલે ધનવાનોને વધુ ફાયદો થાય અને પેલો નાનો બિચારો માણસ એ ફૂટપાથ પર કંઈક કરતો હોય, 2 પૈસા કમાતો હોય, તેને બુલડોઝરથી તોડી નાખો. આ મુદ્દો જે છે એ અગત્યનો બહુ મુદ્દો બને છે. બીજી વાત મારે એ કરવી છે કે ઓક્સફામના આ રિપોર્ટને ભારત સરકાર ચોક્કસ ક્રિટિસાઇઝ કરશે. આ ક્રિટિસાઇઝ કરવાની જગ્યાએ એમાંથી એમણે લર્નિંગ લેવા જોઈએ અને પ્રોફેસર હેમંતકુમાર શાહ અને જે મોરીસે કહ્યું એવા બીજા એક્સપર્ટ્સના ઓપિનિયન લઈને કેવી રીતે અસમાનતા દૂર કરવી જોઈએ
એ મુદ્દા તરફ એમણે આગળ વધવું જોઈએ. બીજી વાત મારે એ પણ કરવી છે કે જે કાયદાઓ બન્યા છે એ અસમાનતા દૂર કરવા માટે બન્યા છે. જેમ કે પેસા એક્ટ, પંચાયત એક્સટેન્શન શિડ્યુલ એક્ટ જે છે એ આદિવાસી વિસ્તાર જે 100% હોય ત્યાં આદિવાસીઓના વિકાસ માટેના કામો કરવા. એ પૈસા એક્ટનો કારણ જ એ છે કે એમની જમીનો ના છીનવાય, એમનું જીવન નિર્વાહ ચાલે. આજે પૈસા એક્ટને લૂલો લંગડો કરી દીધો અને રસ્તા ઉપર લાવીને મૂકી દીધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે. એમ ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીને કાઢી મૂકવામાં આવ્યા છે. એટલે એ જે કાયદાઓ જે હતા જે ગરીબોની ફેવરમાં હતા એ તોડીને ધનવાનોને કેમ ફાયદો થાય વિકાસના નામે એ વાત કરી અને પછી એની સામે કોઈ બોલે તો અર્બન નેક્સલાઇટ, એન્ટી ડેવલપમેન્ટ, એન્ટી નેશનલ. થેન્ક યુ. ઓકે, આ વિકાસના વિરોધી આ શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે, પણ આ પ્રકારનો રિપોર્ટ આવે તો રિપોર્ટ ચિંતાજનક હોય તો ચર્ચા થવી જરૂરી છે. જો આ ખીણ ગરીબો અમીરો વચ્ચેની વધે તો શું થાય? તમામ એક્સપર્ટે વાત કરી. કમાય, રોજગારી આપે, કોઈને ના નહીં, પણ તમારા પૈસે ઝાડ વાવવાની વાત થાય, બાદમાં કાર્બન ક્રેડિટ જે તે કંપની લઈ જાય, અથવા તો પૂછ્યા વગર તમે ના નહીં પાડો તો 2 રૂપિયા તમારા ખાતામાં તમારા બિલમાં લાગી જશે. આ પ્રકારની પણ સ્થિતિ છે, પણ ચિંતાજનક છે. અને સામે સુપરહિટ ટેક્સથી લઈને જે સુઝાવો આપ્યા છે, શું તેના પર સરકાર મનોમંથન કરે છે કે નહીં, અથવા તો જે સરકારની જવાબદારી છે આ મુદ્દે આવનાર સમયમાં કઈ રીતે આ સમસ્યાને ટેકલ કરે છે, અપેક્ષા સરકાર પાસેથી ઓબ્વિયસલી લોકશાહીમાં રહેવાની. ધન્યવાદ હેમંતભાઈ, સેબેસ્ટિયન સર અને મહેશભાઈ ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે લક્ષ્યવેદમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.